नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। निष्दिन नयन में निंद न आवे, नर तब ही नारायण पावे। પરમાત્મા સદગુરુ એમની આજ્ઞા જે પોતાનું સ્વરૂપ બતાવે છે તે વિના કંઈ પણ ક્યાંય પણ અટકવાનું ગમે નહીં, ફાવે નહીં, બેચેન થઈ જાય ત્યારે જાણવું કે હવે ભગવાન મળવાની તૈયારી છે, ભગવાન મળવાની તૈયારી છે। મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યાર। એ તો બહુ ઈચ્છવા યોગ્ય છે। ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે પ્રભુ ગુરુ સાંભળે અને તેઓ પણ એમ કહે છે કે હવે અમને યાદ ન કર, તારા સ્વરૂપને યાદ। ભગવાન આપણને એમ જ કહે છે મને ભજ, મને ભજ, મને ભજ, પછી તારા પોતાના સ્વરૂપને ભજ। પણ એ વાત જરા લેટર સ્ટેજની છે। और प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सु। પહેલા પ્રકારનું સમ્યક તો થાય પછી જ બીજા પ્રકારનું થાય અને એ પરિપક્વ થાય પછી ત્રીજા પ્રકારનું। સાવધાન થઈ જઈએ। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। जिनके चरण में सुर असुर सादर झुकाते शीश को, मेरे विनययुत वंदना उन जीन वीर जगदीश को। मेरे विनययुत वंदना उन जीन वीर जगदीश को। श्री परम गुरुवे नमः। परंपराचार्य
ગુરવે નમો નમઃ. ઓમ. ભગવાન મહાવીરનો કેવળ જ્ઞાન કલ્યાણક દિવસ એટલે જે દિવસે એમને પૂર્ણ જ્ઞાન થયું તે દિવસ. કેવળ જ્ઞાન 5 પ્રકારના જ્ઞાનમાં છેલ્લું જ્ઞાન. ઓમ્નિશિયન્ટ નોલેજ એવું કહે છે અંગ્રેજીમાં. વિશ્વના ચરાચર સર્વ પદાર્થોને ભગવાન એક સાથે વિના પ્રયત્ને સૂક્ષ્માતિ સૂક્ષ્મ અવસ્થામાં જુએ છે એમ કહેવાય. ભગવાનમાં દેખાય છે. ભગવાનને જોવાનો કઈ ઇન્ટરેસ્ટ? ભગવાન મારા ખિસ્સામાં શું છે ભગવાનને ખબર પડે? મારા કેટલા દીકરા હોય ભગવાનને ખબર હોય? પેલા મેં આઉટ ઓફ બુક્સ કેટલા પૈસા રાખે એની ભગવાનને ખબર હોય? ભગવાનને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી કે સાહેબ એ તો સાવ વિચિત્ર માણસ કહેવાય. કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય તો સાવ સોગિયા કહેવાય. વેરી સેડ, ફૂલ ઓફ સોરો. એવું અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિતવા, અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રવાહ. પરમાત્માનું સ્વરૂપ તત્વથી જાણવું ઘણું અઘરું છે. જે મનુષ્ય તત્વથી એટલે દ્રવ્ય ગુણ પર્યાયથી પરમાત્માને જાણે તે પોતે જ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. એનો મોહ નાશ પામે છે. પણ અત્યારે આપણે એ વાતમાં જવું નથી. આપણે તો એટલું જ જાણવું છે કે આજે એક વિશિષ્ટ દિવસ છે કે જ્યારે વર્તમાન શાસનપતિ પરમાત્મા મહાવીર પૂર્ણ જ્ઞાનને પામ્યા. એમની બધી તપસ્યા સફળ થઈ ગઈ. તેઓ મુનીશ્વર મટી ગયા અને પરમાત્મા બની ગયા. પછી એની બધી વાત આવે છે. કારણ કે તીર્થંકર હતા ને એટલે ભગવાન બને એટલે તરત ઇન્દ્રો આવે, દેવેન્દ્રો આવે, બીજા બધા આવે, ચક્રવર્તી આવે અને પછી કુબેરની આજ્ઞાથી એમની ધર્મસભાની રચના કરે વગેરે. આપણે એમાં જવાની કઈ જરૂર નથી. એ બધું એમણે પોતે તીર્થંકર નામકરણ બાંધ્યું હોય એટલે ઓટોમેટિક આવે. તમારી દુનિયામાં પણ એવું થાય છે. તમારે હમણાં 50 અબજ રૂપિયા થઈ ગયા છે તો તમે કેવી રીતે રહો છો? સમજી જાઓ. તમારે કહેવાની કઈ જરૂર. અહીંયા તો નામનું થોડા દિવસ જ રહો. 50 અબજ થઈ જાય પછી અહીંયા શા માટે તો મુંબઈમાં રહે થોડો વખત ને પછી જે એની ભવિતવ્ય હોય એ પ્રમાણે ટેમ્પરરી છે. એમાંથી ક્યારે ભિખારી થઈ જાય કહેવાય? સગા દીઠા મેં શાલમના ભીખ માગતા શેરીએ. એકદમ મનાયું નથી હો. તત્વનો સ્વીકાર અત્યારે થાય, પુણ્યનો ઉદય હોય ત્યારે તો તત્વનો સ્વીકાર બિલકુલ ન થાય. કેવા પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. आपको मालूम नहीं मैं कौन हूं, चांद और सितारे को मैं तोड़ करके इधर ला सकता हूं, तुम मुझे जानते नहीं हो मैं कौन. एम क्या चाहता है? સત્ય સમજાય નહીં, તત્વ સમજાય નહીં ત્યાં સુધી અહંકાર તૂટે નહીં, આકુળતા મટે નહીં, દુઃખનો નાશ થાય નહીં,
કર્તૃત્વ ભોક્તૃત્વ જાય નહીં અને દુર્ગતિમાં જવાનું નિશ્ચિત જ છે. જો અબજપતિ છે એટલે કંઈક નરકમાં નથી જતો. હું અબજપતિ છું એવો અહંકાર કરે છે. એટલે અબજપતિ નોકરો ભગવાનને ઘેર કેટલાય હોય. તીર્થંકર ભગવાન કે ચક્રવર્તીને ત્યાં હજારો નોકરો અબજપતિઓ હોય. એ તો મોક્ષે જાય. શાંતિનાથ ભગવાન, કુંથનાથ ભગવાન, અરનાથ ભગવાન, કામદેવ, ચક્રવર્તી, તીર્થંકર અને સિદ્ધ પરમાત્મા થઈ. મમત્વ એ દુઃખનું કારણ, મોહ તે દુઃખનું કારણ છે. હું કરું એ દુઃખનું કારણ. મારા જેવો બીજો કોઈ નહીં એ દુઃખનું કારણ છે. 12માં તો જે પ્રમાણે પાપ કર્મનો ઉદય હોય એ પ્રમાણે શરીરની કે બીજી અવસ્થા થાય. તો એ આપણે પ્રાસંગિક આદરણીય શ્રી મણિભાઈએ જે વાત કરી કે વૈશાખ સુદ દસમ અને ત્યાં આગળ રુજુ વાલુકા નદીને કિનારે બિહારમાં ભગવાનને સર્વઘાતી કર્મોનો નાશ થયો. એટલે ભગવાને એવું ધ્યાન કર્યું કે સર્વઘાતી કર્મોનો નાશ થયો એટલે બધા પાપ કર્મોનો નાશ થઈ ગયો અને ભગવાનને એ તે વખતે ભગવાન નહોતા, મુનિરાજ મહાવીર તે પરમાત્મા મહાવીર બન્યા. મુનિરાજ મહાવીર તે પરમાત્મા મહાવીર બને. સાહેબ પરમાત્મા મહાવીર બને એટલે હું એક સેકન્ડનો કરોડમો ભાગ હોય એવા સમયને સમય કહે છે. કરોડ ને કરોડો કરોડો કરોડો. સમયે સમયે નવો નવો અનંતો અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો તે હવે અનંત કાળ સુધી એવો ને એવો જ રહેશે. એવી દશા ભગવાને પ્રાપ્ત કરી અને આપણે પણ જ્યાં સુધી એ પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આપણા જન્મ મરણના દુઃખ નાશ પામશે. અત્યારે એટલું બધું થઈ શકતું નથી પણ એનું રજીસ્ટ્રેશન થઈ જાય છે. એનું રજીસ્ટ્રેશન થઈ જાય છે અને એનાથી આગળ પણ જઈ શકે. સાચી મુનિ અવસ્થા પણ થઈ શકે. ઘડીએ ઘડીએ દરરોજ અનેક વાર આત્માનો આનંદ અનુભવમાં આવે જેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. એવી દશા અત્યારે પણ કોઈ જીવ પ્રગટ કરી શકે છે એવું ભગવાને કહ્યું છે. આપણને એવું કોઈ દર્શન થતા નથી. કદાચ આપણી દ્રષ્ટિમાં પણ ભૂલ હોય પરંતુ સામાન્યપણે તો અત્યારે દરેક મહાપુરુષોએ કીધું. આમાં એમ કહ્યું છે 500 ગાવ દૂર જશો તો પણ જ્ઞાનીનો તથારૂપ જ્ઞાનીનો યોગ થવો પણ દુર્લભ છે. આ તો જ્ઞાનીની વાત નથી. જ્ઞાનીથી પછી આગળ થાય ત્યારે એક દેશ સંયમી થાય પછી એનાથી આગળ જાય ત્યારે સકળ સંયમી થાય, મહામુનીશ્વર થાય અને એનાથી આગળ જાય ત્યારે પરમાત્મા થાય. તો આ એક ભાગ આપણો આજના ધર્મ વાર્તાનો છે કે વૈશાખ સુદ દસમનો દિવસ, એ દિવસે આપણે અહીંયા બેઠા છીએ. તો આમ અંગ્રેજી તારીખ પ્રમાણે 9/5/75 અને આ વૈશાખ સુદ દસમ 33 વર્ષ પહેલા આજે 34મું વર્ષ બેઠું. અહીંયાથી ઉપર લગભગ આ પંખો છે એની ઉપરના ભાગમાં રૂમ હતો, ત્યાં આગળ આપણે બેસતા સ્વાધ્યાય માટે. પણ એ દિવસે તો આપણે આત્મસિદ્ધિ રાખી હતી એટલે તે વખતે કંઈ બીજી વ્યવસ્થા નહોતી પણ સવારનો ટાઈમ હતો અને હજુ સૂરજ થોડો જ ઉગ્યો હોય એટલે આ મકાનના છાંયડામાં બધા બેઠેલા ભાઈઓ.
આ બાજુ બહેનો બેઠેલા, એમ હતું, આ બાજુ ભાઈઓ બેઠેલા, અને આ બાજુ ખૂણામાં ભગવાનનો ફોટો અને કૃપાળુદેવનો ચિત્રપટ રાખી અને આપણે આત્મસિદ્ધિ કરી હતી. સુશીલાબેન આવ્યા છે અહીંયા? નથી આવ્યા. એમણે સવારે ત્યાં આવ્યા હતા. રમણીભાઈ હશે તે વખતે, ખબર નહીં, 75માં તો હતા નહીં મને લાગે. હેમેન્દ્રભાઈ હતા, ચંદ્રકાંતભાઈ હતા. એમના પપ્પા હતા, નિકુંજભાઈ ને પપ્પા તો હોય, પ્રકાશભાઈ ને પપ્પા પણ હોય, અને હેમેન્દ્રભાઈ હતા. કાળનું ચક્ર ચાલે છે. બધાએ આ ભાડાનું ઘર છોડીને ચાલ્યા જવાનું. अच्छा घर चाहिए तो अच्छे भाव करो, और बहुत अच्छे भाव करोगे तो घर मिलेगा ही नहीं, और घर की जरूरत पड़ेगी. सादे अनंत अनंत समाधि सुखमा, अनंत दर्शन ज्ञान अनंत सहित जो. તો તે વખતે ચંદુભાઈ, ભોગીભાઈ, હેમેન્દ્રભાઈ, હરિભાઈ ને રમણીકભાઈ નહોતા મને લાગે, એ લોકો એકાદ વર્ષ પછીથી જોડાયા. વડવાના બધા ટ્રસ્ટી ભાઈઓ પણ આવેલા, અને આ જયંતિભાઈ, રતિભાઈ, ચિમનભાઈ, કોણ? હા હા, મણિકાકા અને પપ્પા શાંતિ કાકા. એ કાંઈ બહુ અગત્યની વાત નથી. આપણે યાદ શું કરવું છે? ભાવ સારા કરવા. મનુષ્ય એ છઠ્ઠા ગુણસાન સુધી કોઈ અપેક્ષાએ સમાજની વચ્ચે રહે છે, કારણ કે એને આહાર લેવો પડે છે, અને આહાર તો સમાજ જ આપે, પોતે તો કઈ આહાર બનાવી શકે નહીં. માટે આપણે શું કરવાનું? સામૂહિક સાધના, વ્યક્તિગત સાધના, વ્યક્તિગત સાધના, સામૂહિક સાધના, એમ આપણા આત્માને ઉપર લઈ જવાનો. જે ભાઈઓ અહીંયા રોકાયા હતા, કારણ કે 10:30 તો એકચ્યુઅલી તો 10 વાગે, લગભગ 10 ને 10 પૂરી થઈ ગઈ હતી આત્મસિદ્ધિ. પછી બધાને જમવાનું વહેલું હતું, એટલે બધા ઘણા બધા જતા રહ્યા હતા. જેટલા રહ્યા હતા એ લોકોએ આ બાજુના ખૂણામાં અહીંયા આપણે પોતે જાતે જ બધાએ રસોઈ કરેલી અને બધાએ જમી લીધું. એ જમાનામાં આવું બધું કંઈ હતું નહીં કે કોઈને બોલાવવાના ને એવું બધું કરવાનું. રોટલી ને શાક, ખબર નથી બહુ ભાત હતા કે નહીં, યાદ નથી, જે હોય. એક જશવંતભાઈ સાંકળચંદ શાહ કરીને હતા, દિવ્યધ્વની, એટલે એ પહેલા વર્ધમાન સંદેશ ચલાવતા હતા. પછી એમણે કીધું કે ભાઈ તમે આ લઈ લો, અને હવે મારાથી પહોંચાતું નથી. હમણાં લગભગ 1.5 વર્ષ પહેલા જ જીભનું કેન્સર થયું ને એમને, અને પછી બધું પ્રસરી ગયું. 1 વાર ને 2 વાર ઓપરેશન કર્યા, આટલું બધું કાઢી નાખ્યું, અને પછી થોડો વખતમાં, એટલે હજુ હમણાં સવા વર્ષ પહેલા બહુ ઉત્સાહી હતા, અને દર અઠવાડિયામાં 1 વાર કે 2 વાર આપણને તેડવા આવતા. ત્યાં હરિનગરના ઘેર રિક્ષા લઈને તેડવા આવે, ને પછી ત્યાંથી ઉસ્માનપુરા 4 રસ્તા પટેલવાડીમાં આપણો સ્વાધ્યાય થાય. એવી રીતે થોડો વખત ચાલ્યું,
અહીંયા તરત કાયમ સ્વાધ્યાય નહોતા થતા, અહીંયા તો થોડો વખત પછી ચાલુ થયા સ્વાધ્યાય. અને તે વખતે તો આપણે કેટલા જણ, થોડાક જ જણ બેસી શકીએ એટલી રૂમ હતી. આપ આવ્યા હતા ને પછી તે વખતે બહાર બેસતા હતા, બહાર વરંડામાં બેસતા હતા. અંદરમાં લગભગ 18-20 ભાઈઓ બેસી શકે, આ બાજુના રૂમમાં 4-5-6 ભાઈઓ બેસી શકે, વધારે બેસી શકે પણ દેખાય નહીં, કારણ કે બારણું આટલું જ હોય ને. અને આ બાજુ વરંડામાં બેસે એમાં બારીમાંથી દેખાય, અને બે બાજુ બારી હતી ને વચ્ચે બારણું હતું. કહેવાની વાત મતલબ શું છે? આ બધું શા માટે કહેવું છે? આપણે સારા ભાવ, ભક્તિ, જ્ઞાનની ઉપાસના, જ્ઞાનીઓની આજ્ઞા માનવી અને મનુષ્ય ભાવને સફળ કરવો. સુખી થવાનો આ વિશ્વમાં કોઈ પણ માર્ગ નથી. પરમાર્થ સુખની પ્રાપ્તિનો એક જ માર્ગ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમ. બધા સાધકો, બધા મુનિજનો એક સરખી જ સાધના કરે એવું ન હોય, પણ છેલ્લે તો એક સરખી જ સાધના કરવી પડે. તો આપણે 75 થી 82 સુધી અહીંયા અમદાવાદમાં સાધના કરતા હતા. પંચભાઈની પોળમાં સાધના કરતા હતા, અહીંયા સાધના કરતા હતા. અહીંયા એટલે જે મકાન હતું ત્યાં બપોરના ભાગમાં, અને એલડી ઇન્સ્ટિટ્યૂટમાં વીકેન્ડમાં મામા હતા ને તમારા, મામા કનુ મામા એમ કહેતા હતા ને તમે. અને પછી આપણા પંડિત વર્ય માલવાણિયા, દલસુખભાઈ માલવાણિયા, ભારતના આ સદીના એક શ્રેષ્ઠ જૈન વિદ્વાન. ઘણું બધું કામ એમણે કર્યું. વિદ્વાન, સ્કોલર, જૈન સ્કોલર. એટલે આપણે ત્યાં શનિ રવિ ત્યાં હોઈએ, બાકીના અહીંયા હોઈએ. થોડી તે વખતે હોસ્પિટલ પણ ચાલતી હતી એટલે 2 કલાક હોસ્પિટલ પણ હોઈએ, બાકી ખાડિયા મંદિર હોઈએ, અને પંચભાઈની પોળમાં હોઈએ. રમણીકભાઈ અને ચંદ્રકાંતભાઈ, ગુલાબચંદભાઈ, એ તો 2 જણ તો આવેલા જ હોય, અને રતિભાઈ અને જયંતિભાઈ અને શાંતિભાઈ, શાંતિ કાકા. બીજા બધા પણ પેલા બહેનો 2, 3, 4 જે લોકલ રહેતા હતા તે પણ બધા આવી ગયા. આપણને મુમુક્ષુઓ વધારે આવવા લાગ્યા અને આપણે એકાંત સાધના વધારે કરવી હતી, તે અમદાવાદમાં ન બને એટલા માટે આપણે કોઈ એકાંત સ્થળની શોધમાં હતા. એ શોધ 2, 3, 4 વર્ષ ચાલી, પણ યોગાનુયોગ એવું બન્યું કે હરિભાઈ એટલે શશિકાંતભાઈના બાપુજી, શશિકાંતભાઈ બાપુજી એમને કહેવાય, કારણ કે એમના પપ્પાના મોટા ભાઈ હતા હરિભાઈ, જયાબેનના બાપુજી. હા, મોટા બાપુ. એમના એક શેઠ હતા રસિકભાઈ અચરતલાલ શાહ. એમને એ આ બાજુમાં ઘણી જમીન હતી, એટલે એમણે કઈ વાત કરી હશે કે આ લોકો જગ્યાની શોધમાં છે અને આ અંતે. એ વખતે તો બધું અહીંયાથી ગાંધીનગર જવાનો રસ્તો આટલો જ હતો, નાનો 1 ટ્રેક. એટલે એમણે પછી કીધું કે ભાઈ આ તમે જુઓ જગ્યા, તમને થોડીક જગ્યા આપીએ, તમે સાધના કરો, કંઈક ઓરડી બોરડી બાંધો અને કંઈક સાધના કરો. ને ભાઈ ચંદુભાઈ ને હરિભાઈ ને બધા જોડાયા ને કે ભાઈ અમારે બધાને 4-5 જણે જવું છે, એટલે એક ઓરડી ન ચાલે, 3-4 ઓરડી જોઈએ, કારણ કે બધા હોય ને. અને આપણે પેલા મરાઠી ભાઈ હતા ને વિઠ્ઠલભાઈ, અને એક પોપટ મામા, કાંતિભાઈના મામા. એટલે આપણે આ કઈ સંસ્થા ઊભી થાય એવો કંઈ આશય નહોતો, પણ આપણે અમદાવાદથી દૂર
શાંતિના સ્થાનમાં વિશેષ સાધના કરી શકીએ એવી ભાવનાથી આપણે ત્યાં આગળ બધું ઓટોમેટિક જાતે જાતે જ થયું. પણ મહેનત બધી ચંદુભાઈ, હરિભાઈ, ભોગીભાઈ આ બધાની મહેનત બધી કરી, રસિકભાઈને બધાનો સહયોગને પછી જયંતભાઈ અને શશિકાંતભાઈને બધાનો પણ સહયોગ ખરો. અને એ પ્રમાણે ધીમે ધીમે બધું થવા હતું યોગ્ય એ. ને જશવંતભાઈ સાકળચંદ એમને ઘણો ઉત્સાહ, એટલે સ્વાધ્યાય અહીંયા એરેન્જ કરે, ત્યાં આગળ સવારે એરેન્જ કરે, પંચભાઈની પણ રાતના પણ એરેન્જ કરે, અને કોઈક વાર ઉસ્માનપુરા દેરાસરમાં, બીજા બધા મંદિરોમાં એવી રીતે ધીમે ધીમે પ્રવૃત્તિ બધી ધર્મની, સ્વાધ્યાયની એ પ્રમાણે 82 સુધી ચાલી. 82 પછી આપણે ત્યાં આગળ વધારે રહેવાનું ચાલુ કર્યું. એટલે બીજા બહારગામના જે પણ મુમુક્ષુઓ હોય એમને પણ રહેવાની સગવડ પડે. કારણ કે આપણે અહીંયા કોઈને ઘેર આવે તો 2 કે 3 મુમુક્ષુ આવે તો માય, પછી તો કંઈ વધારે માય નહીં. ખાવા પીવાની પણ અગવડ પડે, કંઈક બીજો અવાજ થતો હોય અહીંયા તો ઘર હોય એટલે. એ પ્રમાણે સતશ્રુત સેવા સાધના કેન્દ્ર આ સંસ્થાનું નામ એવું જ હતું અને હજુ પણ એવું જ છે. સતશ્રુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના, એનું 5-10 મિનિટ વિચારી અને આપણે સમાપ્તિ કરીએ. આપણા જીવનનું પરિવર્તન બંનેથી થયું. સતશાસ્ત્ર અને સત્સંગ બંનેમાંથી કોની વધારે ઇમ્પોર્ટન્સ આપવી એ આપણે અત્યારે કહી શકતા. આપણને તો બંનેનો લાભ મળ્યો, સત્સંગનો પણ લાભ લીધો અને સતશાસ્ત્રનો પણ લાભ લીધો. પણ સત્સંગ તો દિવસમાં 1 કલાક મળે, જ્યારે સત્શાસ્ત્ર તો આપણે દિવસમાં જેટલી આપણી શક્તિ હોય તેટલી. અને એમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી ના વચનામૃત પોતે અને તે ઉપરાંત તેમણે કહેલા આ શબ્દ પણ ત્યાંથી જ આવેલો છે. ઉપદેશ નોંધ 15. ઉપદેશ નોંધ 15માં પાનું 669 છે, 669, આંક 15 છે. નોંધરૂપ છે. મુંબઈ કારતક વદ 11 વિક્રમ સંમત 1956, year previous to his heavenly abode. અહીંથી સ્વર્ગારોહણ કર્યું એ પહેલાના 1 વર્ષનું આ છે. એમાં તેઓ શ્રી આ શબ્દ વાપરે છે, શ્રી સતશ્રુત એમ કરીને 20 નામ આપ્યા છે. અને પછી લખ્યું છે આદિ અનેક છે પૂર્ણવિરામ. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સતશ્રુત સેવવા યોગ્ય છે પૂર્ણવિરામ. એ ફળ અલૌકિક છે અલ્પવિરામ. અમૃત છે પૂર્ણવિરામ. આપણી પાસે જે બધા શાસ્ત્રો ઘણા વર્ષોના હતા, મંગાવ્યા હતા, કોઈકે આપ્યા હતા, એ બધા આપણે એક સ્કાય બ્લુ કલરની બનાવી હતી રેક જેવું, અને એ આપણે અહીંયા આગળ મૂકી હતી. એટલે સતશ્રુત સેવા સાધના કેન્દ્ર એટલે અહીંયા સતશાસ્ત્રો છે. કોઈને વાંચવું હોય તો બેસીને વાંચી શકે છે, અને જો ઘેર લઈ જઈને વાંચવું હોય તો નોંધાવી અને પોતે એ શાસ્ત્ર વાંચી શકે. એવા લગભગ 300 જેટલા શાસ્ત્રો એટલે પુસ્તકો, બધું અંદર ભેગું. બહુ જૂનો સંગ્રહ પણ હતો, પિતાશ્રી લાવ્યા હતા એ બધો. એમાં યોગ વશિષ્ઠ પણ હતું, ને નેપોલિયનનું જીવન ચરિત્ર હતું, શુભ સંગ્રહ હતું, ભારતની પ્રખ્યાત સન્નારીઓને એવું બધું પણ હતું. અને
એકનાથજીનું ભાગવત પણ હતું, જ્ઞાનેશ્વરી પણ હતી, એવું બધું ઘણા બધા પુસ્તકો હતા. અને શ્રીમદ રાજચંદ્રજી કહેલા એ પણ આપણે પછી બીજા બધા મંગાવેલા વેચાતા એ બધા પણ અહીંયા આગળ મૂકી દીધા આપણે કે ભાઈ આ સત્સંગ સેવા સાધના કેન્દ્ર ચાલુ થઈ ગયું છે. કોઈને વાંચવું હોય તો વાંચી શકે છે, બેસવું હોય તો બેસી શકે છે. અહીંયા આગળ એક ભૈયાજી હતા એટલે એ ખોલી આપે, અહીંયા બેસે, વાંચે અને પછી એ જાય. એટલે એ વખતે આપણે મુખ્ય પ્રવૃત્તિ સ્વાધ્યાયની કરતા, એની સાથે સત્સંગ થાય, આપણી અંગત સાધના ચાલે, નોટ્સ વગેરે લખીએ, ભક્તિ, આત્મસિદ્ધિ, ધ્યાન, એલડી ઇન્સ્ટિટ્યૂટમાં બધી એડવાન્સ સાધના થાય એના બધા રાઇટઅપ્સ ને બધી જે શાસ્ત્રો વાંચીએ આપણે લખવાની ટેવ બધું લખી લીધેલું, બધું છે, મોટા ભાગનું સચવાયું. 82માં એકાંત સાધના કરવા માટે પણ આપણે અહીંયાથી ગયા અને બીજા મુમુક્ષુઓ ભાઈઓ આવે તો એમને કંઈક બેસવા ઉઠવાની સગવડ રહે. બાકી તો તે વખતે તો કોઈ હતું નહીં, કંઈક સ્ટાફ બાપ કંઈ હતો નહીં, એટલે આપણે માત્ર ખાખરા થોડા લઈ આવતા હતા અને ખીચડી આટલી બનાવી દઈએ જાતે જ પ્રાઇમસ ઉપર, અંદર થોડી દૂધી નાખી દઈએ એટલે એ બધા ખાઈ લે. એ પ્રમાણે 6, 8, 10 મહિના ગયા. પછી એકવાર મુંબઈ વાળા આવ્યા અને વરસાદ પડ્યો, પેલા પર્યુષણના આગલા દિવસોમાં આવેલા, એ બધા પલ્લી ગયા. એટલે કે આવું તો કંઈ ચાલે ભાઈ, આપણે સ્વાધ્યાયમાંથી ઊભા થવું પડે, તો આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. અને પછી ધીમે 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 કરતા બધી વ્યવસ્થા થઈ. Everything was self-sufficient. There was no staff. આપણે જ બધા આપણા સ્ટાફ મેમ્બર્સ, આપણે આપણા રસોઈયા, આપણે આપણા ક્લાર્ક, આપણે એટલે પછી ચંદુભાઈ હોય ને હરિભાઈ હોય ને ઘણા બધા હોય. વિષ્ણુભાઈ એકલા હતા, એ પણ પહેલાં તો કંઈ લેતા નહોતા, પણ પછી જ્યારે બધું પેલું કન્સ્ટ્રક્શન ને બધું ચાલુ થયું ને, ડીપી શાહ સાહેબ બધું ચાલુ કર્યું, એટલે પછી એમણે કીધું કે ભાઈ આમને કંઈક આપણે 50 રૂપિયા કે એવું કંઈ આપવું જોઈએ મહિને, કારણ કે આપણો આખો દિવસ ધ્યાન રાખે, ઈંટો આવે, કંઈ સિમેન્ટની થેલી આવે, આ બધું ચાલ કોણ રહે અહીંયા, કોણ ધ્યાન રાખે. એ પ્રમાણે હું ઘણીવાર એમની પતરા હતા ઉપર, અને આમ એમણે જાતે પેલું થોડા પોતે સિમેન્ટ જેવું કાચું પાકું બનાવીને આમ ઉપર બનાવી દીધેલા. એટલે કાં તો આપણે સાંજના પાછા આવી જઈએ અમદાવાદ, ને કાં તો કોક વાર ત્યાં રહી જઈએ તો ત્યાં એમની ઓરડીમાં સૂઈ જઈએ. અને પોપટ મામા અને પેલા ભાઈ વિઠ્ઠલભાઈ એ લોકો મોટા ભાગે ત્યાં રહેતા, પણ એ 2-3 રૂમ બની ગયા પછી, કારણ કે નેતર તો ફાવે નહીં, કારણ કે આટલી નાની રૂમ હોય એમાં 4-5 જણા સુવાનું ફાવે. હા, ઘણું સારું ગાતા, ઘણા વર્ષો સુધી આપણને ભક્તિ સંગીતનો લાભ આપ્યો. આપણે પણ એમને બરાબર સહયોગ આપ્યો. આપણે એમને ઘેર જતા, એમના ઘરમાં બધા નોન વેજીટેરિયન, એકલા વેજીટેરિયન, એટલે આમ જ થાય. પણ શું થાય હવે, પછી તો અહીંયા આવી ગયા પછી તો કંઈ બહુ વાંધો આવ્યો નહીં, પણ જ્યારે એમની તબિયત બગડી અને વધારે પડતી બગડી ત્યારે આપણે અહીંયા બહુ સગવડ કરી શકીએ એમ નહોતું, એટલે આપણે જઈને ત્યાં જઈને સેવા કરતા હતા, દવાઓ આપતા હતા, થોડું કંઈક બીજી બધી મદદ કરતા હતા. એમ કરતાં કરતાં એમનું દેહાંત થઈ ગયો. દેહાંત થઈ ગયા પછી પણ આપણે એમને ઘેર સત્સંગ રાખેલો. એમના ઘરના લોકોને બહુ ગમે નહીં, પણ પેલા લોક લાજી રાખવો પડે ને કે બાપા મરી ગયા એટલે કોઈ કે ભાઈ તમે કંઈ રાખ્યું છે કે નહીં, કે ભાઈ આ રાખ્યું છે, સત્સંગ રાખ્યો છે. એ પ્રમાણે સત્સુત સેવા સાધના કેન્દ્ર જે છે એ અત્યારે આધ્યાત્મિક સાધના કેન્દ્રના રૂપમાં છે. આપણે બધાએ જો આત્મકલ્યાણ કરીએ
તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલવું. ગુરુજી કહેતા, ઇદમ મમ ઇતિ સંસાર ન કિંચિદપી અસ્તિ મમ ઇતિ મોક્ષ. આવી વાત ગુરુઓએ આપેલી છે, ભગવાને આપેલી છે. આપણા અંતરમાં ઉતરે. જ્ઞાનીઓએ તો સૂક્ષ્મપણે અજ્ઞાનનો નાશ કેવી રીતે કરવો, અસંયમનો નાશ કેવી રીતે કરવો, પ્રમાદનો નાશ કેવી રીતે કરવો, વિશેષ સમાધિને કેવી રીતે પામવી, એ બધું મહાન પૂર્વાચાર્યો, મહામુનીશ્વરો, જ્ઞાનીજનો, આપણા માટે કૃપાળુદેવ અને એવા બીજા મહાપુરુષોએ આપણને બતાવ્યો છે. આપણે આવા દિવસે એવો સંકલ્પ કરીએ કે સત શ્રુતના આધારથી હું મારા આત્માનું નિર્મળીકરણ, શુદ્ધિકરણ કરીશ. અને કૃપાળુદેવે પણ આપણને એ જ આજ્ઞા કરેલી છે. 825 આવે છે. નિર્મળ થવાને અર્થે 3 વસ્તુઓ. ગુણ જિજ્ઞાસા 860. હા, એટલે આપણે ત્યાં આગળ એમણે ભાષા વાપરી છે શાસ્ત્રીય. આપણે સાદી ભાષામાં એ વાંચીએ ને પછી અંત મંગળ બોલી. 4 લીટીનો પત્ર છે. પત્રાંક 860 છે. મોરબીથી લખાયેલો છે. ફાગણ સુદ એકમ, રવિવાર 1955. ઓમ નમઃ. પત્ર પ્રાપ્ત થયું. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વિતરાગ મુદ્રા સૂચક છે. સ્વરૂપ અવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપ અવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે. એટલે આ હોય તો બિલકુલ દેખાય નહીં, પણ આટલું આમ હોય તો સહેજ ઓછું, અને પછી આમ હોય તો એનાથી સહેજ ઓછું, અને આમ હોય તો થોડું થોડું કંઈક કંઈક દેખાય, અને આમ થાય તો મોહરૂપી પડદો આપણા આત્માની આજુબાજુ આવી ગયો છે. તે જેટલો જેટલો પાતળો પાડીએ તેટલા પ્રમાણમાં શાંતિ, આનંદ, ક્ષમા, વિનય, સરળતા, સમાધિના અતિન્દ્રિય આનંદનો અનુભવ થતો જાય. એને સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે. પરિણમવું એ ચારિત્ર ગુણની પર્યાય છે, અને સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ થવી તે શ્રદ્ધા ગુણની પર્યાય છે. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચો અનુભવ અથવા સાચું આચરણ, તે ત્રણની એકતાથી આ આત્મા પરમાત્મા થાય છે. એટલે આ દુઃખી જીવ તે અનંત કાળ સુધી અનંત આનંદને પ્રાપ્ત કરે. એ જ આપણા જીવનનું ધ્યેય છે. એનો ઉપાય 2 લીટીમાં બતાવે છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ 1. 2. વિતરાગ શ્રુત ચિંતવના, એટલે ભગવાનની વાણી, તેનું ગુરુગમ સહિત ચિંતન કરવું, આત્મલક્ષ્ય ચિંતન કરવું, અને ગુણ જિજ્ઞાસા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ,
હોય મોક્ષ ઘટ વિશે તેહ સદાય સુજા. આ 3 એ 3નો આપણે આશ્રય લઈએ. આપણામાં સદગુણો પ્રગટે, આપણા ભગવાનના વચનોનું અવલંબન લઈએ અને સત્પુરુષોનો સમાગમ કરી દુઃખનું કારણ અજ્ઞાન, અસંયમ, મમત્વ, અહંકાર, મમકાર આ બધાનો નાશ કરીએ. પરમાત્મા આપણને શક્તિ આપે અને એ સતશ્રુત વડે આપણને વિશિષ્ટ સમાધિનો લાભ થાય. અલ્પકાળમાં પરમાત્મા બની જઈએ અને અનંત આનંદ અનંત કાળ માટે પ્રાપ્ત કરીએ. જે એમણે પ્રાપ્ત કરી લીધો અને આ બધા પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે એ લાઈનમાં આપણે પણ બેસી જઈએ એવી પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરીએ અને આવા દિવસે થોડો સંકલ્પ પણ કરીએ. I will not waste time in unnecessary talks. આળસ અને પ્રમાદનો ત્યાગ કરી હે પ્રભુ આપના મૂર્તિનું સ્મરણ કરીશ, ગુણોનું સ્મરણ કરીશ, આપની આજ્ઞાનું સ્મરણ કરીશ અને આપની આજ્ઞામાં રહેલા આચાર્યો, જ્ઞાની, ધર્માત્માઓ તેમની આજ્ઞા પ્રમાણે મારું જીવન અંતમંગળ બોલીએ. આપણે આપણું જીવન કેવું બનાવવું સાદી ભાષામાં. મારું જીવન ન્યારું બનાવીશ, મારું જીવન પ્યારું બનાવીશ, મારું જીવન સુગંધિત બનાવીશ, મારું जीवन पवित्र बनावीश. हो गया. पवित्रता की चरम सीमा वो परमात्मा दशा है. वही हमारा मूल स्वरूप है, वही हमारा निज घर है. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સતગુરુ, જય સતગુરુ, જય સતગુરુ, જય સતગુરુ, જય સતગુરુ.